પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ તણાવ ચાલી રહ્યો છે। આપણે જોયું કે ભારત સરકાર દ્વારા એક બાદ એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે રાજસ્થાનના જેસલમેરમાંથી એક પાકિસ્તાની જાસૂસ છે તેની ધરપકડ કરવામાં આવી છે। કોણ છે આ જાસૂસ, તેની સાથે કઈ ગતિવિધિઓને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે, તે જ વાતને લઈને આજે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી એક મોટી કાર્યવાહી કરી છે અને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 40 વર્ષીય પઠાણ ખાનની ધરપકડ કરી છે। એડીજી ઇન્ટેલિજન્સ સંજય અગ્રવાલે પુષ્ટિ આપી છે કે આરોપી પઠાણ ખાન લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો અને ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સંવેદનશીલ માહિતી છે તેને પણ શેર કરી રહ્યો હતો। પઠાણ ખાને જેસલમેર જિલ્લાના 0RD મોહનગઢ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી। લગભગ 1 મહિના પહેલા શંકાના આધારે તેની ધરપકડ તો કરવામાં આવી જ હતી, પરંતુ આ વખતે જ્યારે તપાસ એજન્સીઓએ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી ત્યારે ઘણા બધા ચોંકાવનારા ખુલાસા છે તે પણ થયા હતા। જયપુરમાં તેમની સામે ઓફિશિયલી સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે પઠાણ ખાન સરહદી વિસ્તારો સેનાની ગતિવિધિઓ પર નજર રાખતો હતો અને સતત વિડીયો અને ફોટોગ્રાફ પાકિસ્તાન મોકલી આપતો હતો। આ જ માહિતીના બદલામાં તેને પાકિસ્તાન પાસેથી પૈસા મળતા હતા અને પાકિસ્તાનમાં ISI હેન્ડલર્સ તરીકે તેના સતત સંપર્કના ફોન અને ઇન્ટરનેટ ચેટ દ્વારાના પણ પુરાવા મળ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ ક્યાંક સામે આવ્યું છે કે પઠાણ ખાન વર્ષ 2019માં પાકિસ્તાન ગયો હતો અને ત્યાં તે પાકિસ્તાનમાં રહેતા તેના સંબંધીઓને મળ્યો હતો। એવી શંકા છે કે તે દરમિયાન ISIના સંપર્કમાં આવ્યો હતો અને ભારત પરત ફરતા તેણે જાસૂસી નેટવર્ક સક્રિય કર્યું હતું। એડીજી સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે પઠાણ ખાનની પૂછપરછ હજુ પણ ચાલુ છે। એવી અપેક્ષા છે કે આમાંથી દેશની સુરક્ષા સાથે સંબંધિત ઘણા બધા મહત્વપૂર્ણ સંકેતો પણ આપણને મળી શકે છે। હાલમાં તેને જયપુર લાવવામાં આવ્યો છે, જ્યાં ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે। તે કયા લોકોના સંપર્કમાં છે અને તેને અત્યાર સુધીમાં પાકિસ્તાનને કઈ માહિતી આપી છે અને શું વસ્તુ શોધવાના પ્રયત્નો કર્યા છે, દરેક વાતને લઈને હવે ક્યાંક જયપુરની અંદર આ વ્યક્તિની ઊંડાણપૂર્વક તપાસ છે તેને પણ શરૂ કરવામાં આવી છે। એટલે જ્યારથી પહેલગામ આતંકી હુમલો થયો છે, આ હુમલાનો શિકાર 28 જેટલા લોકો બન્યા છે, ત્યારથી જ ક્યાંક ભારત સરકાર છે તે ખૂબ જ એક્શન મોડમાં આવી ગઈ છે। આપણે જોયું હતું કે એરસ્પેસને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા અને આ જ નિર્ણયોની વચ્ચે રાજસ્થાનના જેસલમેરમાંથી એક પાકિસ્તાની જાસૂસ પકડાયો છે। એ 40 વર્ષીય છે અને ખાસ કરીને જે આસપાસના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંના વિડીયો અને ફોટોગ્રાફ છે તે પાકિસ્તાન મોકલતો હતો તેવા પણ ક્યાંક પુરાવા છે। એ જ પુરાવાને આધારે એની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ કેસમાં ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।